ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वैश्वदेवी वर्चस् आरंभत्व शुद्धा भवन्त शुचय पावकाः अतिक्रामन्तो दूरिता पदानि सतम हिमा सर्ववीरा मदिम। આપણા વિચારો સદૈવ શુદ્ધ તથા પવિત્ર રહે, આપણે બીજાઓને પણ કુમાર્ગથી બચાવીને સન્માર્ગ તરફ લઈ જઈએ કે જેથી બધા મળીને પૂર્ણ આયુષ્ય પ્રાપ્ત કરે। સંસારના બધા કષ્ટો દુર્બુદ્ધિ તથા દુષ્પ્રવૃત્તિઓના કારણે જ પેદા થાય છે, એટલા માટે રોગનું કારણ જાણીને મૂળમાં જ ઘા કરવો જોઈએ। સમાજ સેવાની સર્વોત્તમ રીત એ છે કે લોકોના વિચારો તથા પ્રવૃત્તિઓને નીચ સ્થિતિમાંથી બહાર કાઢી શ્રેષ્ઠતાની દિશામાં વાળવામાં આવે। લોકો જો પોતાની જીવન જીવવાની રીતને બદલી નાખે તો પોતાની અંદર ભરેલા પ્રચંડ સામર્થ્યના આધારે તેઓ પોતે જ પોતાના પછાતપણા અને તકલીફોનું નિવારણ કરી શકે છે। આપણે તેમની પ્રવૃત્તિઓને સન્માર્ગ તરફ વાળવા માટે સહયોગ આપવો જોઈએ, તેમનું એવું નેતૃત્વ કરવું જોઈએ કે જેથી તેઓ ઘાતક પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને સ્વયં રચનાત્મક કાર્યમાં રસ લેવા લાગે। આત્મવિકાસનો એક જ રસ્તો છે કે આપણે પોતાની આત્મીયતાને વ્યાપક કરીએ, બીજાના સુખને આપણું સુખ, બીજાના દુઃખને આપણું દુઃખ માનીને કંઈક એવું વિચારીએ તથા કરીએ કે જેનાથી બીજાઓનું દુઃખ ઘટે અને સુખ વધે। કોઈ પણ માનવમાં એટલી હિંમત નથી કે પોતાની બધી સંપત્તિ પોતાના અભાવને દૂર કરવામાં ખર્ચી નાખે અને 24 કલાક લોકોની સેવા કરતો રહે, છતાં પણ આપણી જરૂરિયાતો પૂરી કર્યા પછી બચેલું બધું સમાજના પછાતપણા, તકલીફો, અભાવ તથા શોકને દૂર કરવા માટે સમર્પિત કરવાની પ્રબળ ભાવના રહેવી જોઈએ। આજે સંસારે શ્રેષ્ઠતાના આભૂષણો ઉતારીને કનિષ્ઠતાનો બુરખો ઓઢી લીધો છે। વિચાર પદ્ધતિ અને કાર્યપ્રણાલીમાં કનિષ્ઠતા ઘૂસી જવાના કારણે જીવન નરકીય બની ગયું છે અને સ્મશાન જેવી સ્થિતિ દેખાય છે। ધીરે ધીરે આપણે અંતર્દ્વંદ્વમાં, ગૃહ કલેશમાં, પરસ્પર પીડા આપવામાં ડૂબેલા રહીને સામૂહિક આત્મહત્યા તરફ આગળ વધી રહ્યા છીએ। આ પરિસ્થિતિઓમાં માનવજાતિની એક જ સેવા થઈ શકે છે કે તેને બુદ્ધિ, ભ્રમ, અવિવેક તથા અશુભ ચિંતનથી બચાવીને નિરીક્ષર, વિવેચના તથા ઋતુંબરા પ્રજ્ઞાનો આશ્રય લેવા માટે તૈયાર કરવામાં આવે। આજની સ્થિતિમાં સમાજની એ જ સૌથી મોટી સેવા છે। વિચાર ક્રાંતિથી વર્તમાન દુર્દશાને પલટીને ધરતી પર સ્વર્ગનું અવતરણ કરી શકાશે। વૈચારિક પ્રવૃત્તિમાં અમર્યાદિત શક્તિ હોય છે ત્યારે નિષ્પક્ષ તથા તટસ્થ ભાવથી સ્થિતિની મોજણી શક્ય થાય છે અને જે પણ નિર્ણય લેવામાં આવે છે તે સર્વહિતકારી હોય છે। દિવ્યતા મનુષ્યનો સ્વાભાવિક ગુણ છે જે તેને જન્મથી જ પ્રાપ્ત થયેલો છે। વૈચારિક પ્રદૂષણના કારણે જ મનુષ્યની આ દિવ્યતાનો લોપ ધીરે ધીરે થતો રહે છે, એટલા માટે વિચારોની શુદ્ધતા અને પવિત્રતા ખૂબ જ જરૂરી છે। વિચાર ક્રાંતિ માટે આદર્શવાદી વિચારધારાનું સ્થાપન કરવામાં નરરત્નો જ જનમાનસમાં વિવેકશીલતા જગાડવાનું કાર્ય કરી શકે છે। પોતાના ચરિત્રમાં શ્રેષ્ઠતાનો સમાવેશ કરવો તે આપણો પરમ ધર્મ છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કા આનંદનો જય, આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય, પોતપોતાના માત પિતાનો જય। ઓમ ગમ ગણપતે નમઃ, પાર્વતી પતય હર હર મહાદેવ હર।